આની સાથે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ને હવે કોંગ્રેસ કાર્યાલય પર ભાજપનો જોરદાર વિરોધ થવા જઈ રહ્યો છે। અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવાયો। ભાજપના વિરોધ પ્રદર્શન પહેલા પોલીસ કાફલો અહીંયા તૈનાત। રાહુલ ગાંધીની માર્ચને લઈ ભાજપ દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। 2000 થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાયા। ત્યાંની આ તસવીરો જેસીપી અનેક અધિકારીઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। તે જ પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને અત્યારે જે ઘર્ષણ છે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે તે જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના દ્રશ્યો છે હાલ કે તમામ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે હાલ કોંગ્રેસ ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે પાલડી અને ભાજપનો વિરોધ થાય તે પહેલા જ અહીંયા પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે તૈનાત કરવામાં આવ્યો છે અને લગભગ 2000 થી પણ વધારે જે પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે। 2 જેસીપી હોય, 5 ડીસીપી હોય, 7 એસીપી અધિકારી સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે કોંગ્રેસ ભવન ખાતે પણ જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે તૈનાત જોવા મળી રહી છે અને ધરણા પ્રદર્શનને લઈને ભાજપ દ્વારા મંજૂરી લેવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે જે ધરણા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના પાલડીના આ દ્રશ્યો છે હાલ ખાસ કરીને તમામ કોંગ્રેસના ખાસ કરીને ભાજપના તમામ જે નેતાઓ છે તે આવી પહોંચ્યા છે। શું કહેશો આજે? બિલકુલથી એટલે કે આ દ્રશ્યો છે કે ભાજપના તમામ જે નેતાઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ નેતાઓ દ્વારા ખાસ કરીને કાર્યકર્તાઓ દ્વારા જે ધરણા પ્રદર્શન છે તે શરૂ કરવામાં આવશે અને આ ધરણા પ્રદર્શનમાં ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે તે પણ જોડાવાના છે અને અહીંના દ્રશ્યો છે હાલ કે ફૂલ ડીજે પણ અહીંયા બોલાવવામાં આવ્યું છે અને એક નહીં પરંતુ 2 ડીજે અહીંયા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા ભાજપના જે કાર્યકર્તાઓ છે તે ભેગા થયા છે। ભાજપના કહી શકાય કે યુવા મોરચો હોય કે તમામ જે મોરચાના તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને થોડીક ક્ષણમાં તેમના જે વિરોધ પ્રદર્શન છે કોંગ્રેસની સામે તે અહીંયા શરૂ કરવામાં આવશે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। હા કેપી, કે જે રીતે કોંગ્રેસે વિરોધ કર્યો ગુજરાતભરમાં હવે ભાજપ પણ વિરોધના મૂડમાં છે। એ પહેલા અમારા સંવાદદાતા રાહુલ એમની પાસે પણ ત્યાંનો રિપોર્ટ છે પણ આપણે જાણી લઈએ કે ત્યાં કેવી સ્થિતિ છે। જે રાહુલ કોંગ્રેસ ભવન શું પરિસ્થિતિ અત્યારે? તો ફરી એકવાર એમને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું। એક હવે મોટું રાજકીય ઘમાસાણ ગુજરાતમાં થાય તેની પૂરેપૂરી શક્યતા છે ને એટલા માટે સતર્કતાના ભાગરૂપે અત્યારે પોલીસનો કાફલો અહીંયા તૈનાત છે। તમે જો હેલ્મેટ સાથે, દંડા સાથે પોલીસ ત્યાં ઉપસ્થિત છે કારણ કે જ્યારે 2 રાજકીય પક્ષોના નેતાઓ કાર્યકરો આમને સામને આવે, આપણે અગાઉ પણ આ રીતના દ્રશ્યો આ જ કોંગ્રેસ કાર્યાલય આપણે જોઈ ચૂક્યા છે કે જ્યારે પથ્થરમારો પણ થયો હતો, આમને સામને જ્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકરો આવ્યા હતા, થોડી માથાકૂટ પણ થઈ હતી અને એવી પરિસ્થિતિનું રિપીટેશન ન થાય એટલા માટે તમે જુઓ બેરિકેડ અત્યારે લગાવી દેવામાં આવ્યા છે। પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। મોટા મોટા અધિકારી પણ તમે જો જેસીપી ક્રાઇમ એ પણ ત્યાં અત્યારે ત્યાં પહોંચી ગયા છે। શરદ સિંઘલ એ પણ ત્યાં ઉપસ્થિત છે એટલે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે ને કદાચ એમને સમજાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે કે આ તમે જો કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ તમામને અત્યારે જેસીપી ક્રાઇમ શરદ સિંઘલે પોતે કોંગ્રેસ નેતાઓને પણ અત્યારે સમજાવી રહ્યા છે, એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે। કોઈ મામલો ન બગડે એ માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। 2 સંવાદદાતા માનસી અને રાહુલ ગ્રાઉન્ડ ઝીરોથી ત્યાં ઉપસ્થિત છે। પહેલા રાહુલ આપની પાસે આવવા માંગીશ, શું સ્થિતિ છે ત્યાં બતાવવાનો પ્રયત્ન કરો કે શું મામલો બિચકી શકે છે, ભાજપ પર શું તૈયારી કરી છે, પોલીસની પણ શું તૈયારી છે? બિલકુલ જે પ્રકારે આજથી
2-2.5 વર્ષ પહેલા પણ જ્યારે ભાજપ અને કોંગ્રેસના યુવા મોરચાના જે કાર્યકર્તાઓ સામસામે આવ્યા હતા, પથ્થરમારો થયો હતો, તે સમયે પોલીસ કર્મચારી હોય કે કાર્યકર્તા હોય એ ઇજાગ્રસ્ત થયા હતા. આ વખતે પણ એવા પ્રકારની કોઈ પણ પ્રકારની જે છે એ મામલો ફરીથી ના હિચકે અને કોઈ પણ જે પરિસ્થિતિ છે એ ના બગડે તે માટે હા તે ક્રાઇમ બ્રાન્ચ હોય, ડીસીપી, જેસીપી તમામ સહિતના જે અધિકારીઓ છે તે ગોઠવાયા છે. અને ખાસ કરીને આ જે 3 લેયર સુરક્ષા છે તે કોંગ્રેસ ઓફિસની અંદાજિત 70 થી 80 મીટર દૂર જે છે એ રાખવામાં આવી છે. આ કોંગ્રેસ ઓફિસ ની સામેના જે દ્રશ્યો છે. અને બીજી બાજુ આ સાઈડ તમે જોઈ શકાય છે કે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ જે છે એ પહોંચી ચૂક્યા છે. જે પ્રકારે ગઈકાલે દિલ્હીની અંદર વડાપ્રધાન નિવાસસ્થાનની બહાર જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, તે વિરોધને લઈને આજે ભાજપ જે છે એમાં પ્રદેશ પ્રમુખ જે છે જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ જે છે એ અહીંયા પહોંચે અને તે કોંગ્રેસ ઓફિસની બહાર વિરોધ કરશે. જે પ્રકારે મેસેજ રાહુલ, જેસીપી ક્રાઇમ દેખાઈ રહ્યા છે, એમની સાથે સંવાદ કરો કે ત્યાં શું સ્થિતિ છે, એમને શું વિગત મળી છે, શું વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા છે? બિલકુલ, જે જેસીબી ક્રાઇમ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને જે આખી જે સુરક્ષા બંદોબસ્ત છે એ 2000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ જે છે એ રાખવામાં આવ્યા છે. સાથે શરદ સિંઘલ સાહેબ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, જે પ્રકારે આજે ભાજપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે વિરોધ કરવા, પોલીસની કેવી સુરક્ષા આજને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, કાર્યકરો એકબીજાની સામસામે ન આવે માટે? 2 આઈજી કક્ષાનો અધિકારી અહીંયા છે, 8 ડીસીપી કક્ષાનો છે, સીપી સાહેબ જાતે મોનિટર કરી રહ્યા છે, તમામ લેડીઝ બંદોબસ્ત છે, એન્ટી મોબ બધું છે, ઢાબા પોઈન્ટ છે, બધી જગ્યાએ અમે પૂરા આ વખતે શાંતિથી પૂરો થઈ જશે. સર, એની મંજૂરી આપવામાં આવી છે, એમને પૂછો રાહુલ, શું અહીંયા મંજૂરી મળી છે? કોંગ્રેસ તરફથી શું કહેવાયું એમને વાર્તાલાપ એમની સાથે રાખો. બિલકુલ, જે આપણે જોડે નીરજ અગ્રવાલ છે સાહેબ, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનો વિરોધ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે પ્રકાર થોડીક વાર પહેલા જે અગ્રવાલ સાહેબ ડીસીપી ઝોન 5ના છે તેમને પણ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંજૂરી જે છે લેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ તેમને મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ભાજપના કાર્યકર્તાઓ જે બતાવવાનો પ્રયત્ન કેમેરામેનને કે 2 ડીઝે લાવવામાં આવ્યા છે અને બંને ભાજપના કાર્યકર્તાઓ જે છે એકત્ર થઈ ગયા છે. બીજી બાજુ આપણે કેમેરામેનને કહીશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જે ઓફિસ છે તે બાજુ જવાનો પ્રયત્ન કરીશું, ત્યાંની જે પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. બીજી બાજુ કોંગ્રેસ ઓફિસ જે છે તે તમામ જે કોંગ્રેસ ઓફિસની અંદર જે છે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેમને રાખવામાં આવ્યા છે. ત્યાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, અગાસી ઉપર પણ તે જે પોલીસના જવાનો છે તે ગોઠવી દેવામાં આવ્યા છે. વરુણ જે વાહનો છે પોલીસના 3 તે પણ રાખી દેવામાં આવ્યા છે, એટલે કે કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેનું ખાસ આ વખતે પોલીસ દ્વારા જે છે રાખવામાં આવી રહ્યું છે. કારણ કે 2 વર્ષ પહેલાં જ્યારે યુવા મોરચાના બંને પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા ત્યારે જે ઘટના બની હતી તેવી ઘટના ફરી વખત ન બને અને કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે પ્રકારના ભાગરૂપે જે છે એ ચુસ્ત બંદોબસ્ત જે છે તે પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો છે. 3 લેયર સુરક્ષા જે છે તે અહીંયા રાખવામાં આવી છે. આજે સવારે પણ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, તેમની આગેવાનીમાં પણ વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો. એ વિરોધના વખતે પણ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની જે છે અટકાયત કરવામાં આવી. તે લોકોની તમામ લોકોની માંગ છે કે જે પ્રકારે દેશની અંદર પેપરોનું જે કૌભાંડ થઈ રહ્યા છે, પેપરો ફૂટી રહ્યા છે, ત્યારે નીટનું પેપર જે ફૂટ્યું હતું ત્યારબાદ તમામ જે રાજકીય પાર્ટીના જે કોંગ્રેસના નેતા હોય કે અન્ય રાજકીય પાર્ટીના જે નેતાઓ છે તેઓ સતત વિરોધ જે છે એ નોંધાવી રહ્યા છે. દિલ્હીમાં પણ છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારનું ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે જે વિરોધ થયો ત્યારબાદ બંને રાજકીય પાર્ટીઓ સામસામે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે. હાલ આ કોંગ્રેસ ઓફિસની બહારના દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કોંગ્રેસ ઓફિસની બહાર પણ ખડકી દેવામાં આવ્યો છે. તેમના બંને ગેટ છે એ અંદાજિત 1 કલાક પહેલાંથી બંધ કરી દેવામાં આવ્યા છે અને અંદર કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ જે છે એ સીડી ઉપર તૈનાત જોવા મળ્યા છે. બીજી બાજુ કોંગ્રેસનો પ્રવેશ કરવાનો જે વીએસ હોસ્પિટલથી જે આવતો રસ્તો છે ત્યાં પણ બેરિકેડ લગાવીને પોલીસનો બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ રિવરફ્રન્ટથી જે રસ્તો આવે છે તે રિવરફ્રન્ટ બાજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો છે. અને કોંગ્રેસ ઓફિસની અંદર હાલ ગ્યાસુદ્દીન શેખ છે, ઇમરાન ખેડાવાલા છે, મુખ્ય પ્રવક્તા જે ડોક્ટર મનીષ દોશી છે, તમામ જે નેતાઓ છે. બિલકુલ, આભાર રાહુલ, આપની પાસેથી વિગતો મેળવતા રહેશું. આપ ત્યાંથી તમામ અપડેટ મોકલાવતા રહેશો.